વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધુ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે અભ્યાસ કરીશું. આ ગ્રંથિનું નામ છે પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ છે એ નો આકાર ચોખાના દાણા છે, એટલે કે ચોખાનો દાણો કેમ ઉપર નીચેથી આકાર હોય એ પ્રકારનો છે. એનું સ્થાન ક્યાં છે? તો કે આપણા મસ્તિષ્કની અંદર. મસ્તિષ્કની અંદર જે બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એની વચ્ચે ચોખાના દાણા જેવી આ ગ્રંથિ આવેલી હોય છે, અને કેલોસમ કાયની નીચે પોપકોર્ન શેપ ફાઇન પોપ શેપ છે એનો શેપ લાકાર ફાઇન કોન જેવો છે, અને રંગ તેનો રેડિશ ગ્રે છે. સામાન્ય રીતે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તે મગજનો સૌથી મોટો ભાગ છે. આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ બે ભાગમાં વહેંચાયેલો છે. આ બે ભાગ એક ફાટ દ્વારા વહેંચાયેલો છે. આ ફાટને બૃહદ મસ્તિષ્ક ફાટ કહેવામાં આવે છે. આ બંને ગોળાર્ધ છે એકબીજા સાથે જોડાયેલા છે. બે એકબીજા એકદમ નથી, વચ્ચે ફાટ ખરી પણ સાથે એક ચેતાતંતુનો પટ્ટો આવેલો છે. આ જે ચેતાતંતુનો પટ્ટો છે તેને વચ્ચિત ચેતાતંતુ કહેવામાં આવે છે, અને આ પ્રકારનું જે રચના છે તેને કેલોસમ કાય કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે અગ્ર મગજની પૃષ્ઠભાગે આ ગ્રંથિ આવેલી છે. આ ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ કયો થાય છે? તો એનો મુખ્ય અંતઃસ્ત્રાવ છે એને મેલેટોનિન કહેવામાં આવે છે. અને આ ગ્રંથિનું કાર્ય શું છે એ હવે આપણે જોઈશું. આ ગ્રંથિ છે સામાન્ય રીતે શારીરિક ક્રિયાઓની કાલબદ્ધતા જાળવે છે. એટલે કે જઠરમાં ખોરાક જાય એટલે તુરંત એનું પાચન ચાલુ થઈ જાય, નાના આંતરડામાં જાય એટલે તુરંત તેનું શોષણ ચાલુ થઈ જાય, અને જેવું રુધિરાભિસરણ તંત્રમાં જાય એટલે તુરંત જ એનું અભિસરણ આખા શરીરમાં થાય. તો આ બધી કાલબદ્ધતા છે, અને કોષમાં ઉત્પન્ન થયેલ જે નાઇટ્રોજન યુક્ત અથવા તો કાર્બન ડાયોક્સાઇડ અને બીજા કચરા છે એ બધા એના યોગ્ય જગ્યાએ નિકાલ માટે પહોંચે તો એકબીજા તાલબદ્ધતાથી આપણું શરીર કામ કરે છે. આ બધું એક જૈવિક ઘડિયાળ છે એ એના દ્વારા ગોઠવાય છે. જેમ કે જૈવિક ઘડિયાળની વાત કરીએ તો સવાર થાય તો ઊંઘ ઉડી જવી, રાત્રે થાય તો ઊંઘ આવવી, થાકી જાય તો ઊંઘ આવે, અને જ્યારે આવેશમાં આવી જઈએ તો આપણે તુરંત જ નાચવા કૂદવા લાગીએ. આ બધી જે જૈવિક ઘડિયાળ છે એની કાલબદ્ધતા છે એ આ પિનિયલ ગ્રંથિ યોજે છે. ઊંઘવા અને જાગવાનું ચક્ર છે એ આખું પિનિયલ ગ્રંથિને આધારિત છે. સામાન્ય રીતે કુકડા વહેલી સવારે કુકડે કૂક કરતા હોય તો તેની પિનિયલ ગ્રંથિને આધારિત નથી, તો તે તો તેની આંખમાં આવેલ કુકડાની જે આંખો છે તેની અંદર આવેલ જે પ્રકાશવાળી કોષો છે એના આધારિત છે. એની સંખ્યા વધારે હોવાને લીધે તે ઉઠી જતા છે. પણ આપણે સામાન્ય પરિસ્થિતિની અંદર બાકીના દરેક પ્રાણીઓ છે ઊંઘવા જાગવાનું ચક્ર છે એ આ પિનિયલ ગ્રંથિ જાળવે છે. વળી શારીરિક તાપમાન સામાન્ય જાળવવું, એટલે કે આપણું જે તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન છે 36.8 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 98.6 અંશ ફેરનહીટ, તો એ સામાન્ય તાપમાન જાળવવાનું કાર્ય છે એ પણ પિનિયલ ગ્રંથિ દ્વારા થાય છે. એટલે ચયાપચયની ક્રિયા, ચય અને અપચય એટલે કે શક્તિ ઉત્પાદન અને શક્તિ નાશ અથવા તો કોષ ઉત્પાદન કોષ નાશ, તો આ બધી વસ્તુની અંદર પણ પિનિયલ ગ્રંથિનું કાર્ય યોજાય છે. માસિક ચક્ર સ્ત્રીઓની અંદર દર 28 દિવસે આવે છે, તો આ નિયમિત આવવું એટલે 28 દિવસ પૂરા થઈને આવવું અને તેની અંદર જે માસિક ચક્રમાં જે કંઈ ફેરફારો છે એ બધા યોજવા એ પિનિયલ ગ્રંથિનું કાર્ય છે. આપણે ત્વચાની નીચે સામાન્ય રીતે રંગ પણ હોય છે જે મેલેનિન નામના કણ દ્વારા સર્જન થતું હોય છે. તો આ રંગ કણોનું સર્જન ક્યારે થવું? દાખલા તરીકે તાપ વધારે પડે, વધુ તાપમાન હોય તો ત્વચા કાળી પડી જતી હોય છે, અને તાપમાન ઓછું હોય તો ત્વચા છે એ ગોરી થઈ જતી હોય છે. તો આ રંગ કણોનું સર્જન જે બાહ્ય વાતાવરણને આધારિત છે, તો
તો એ સર્જન કરવાનું કાર્ય પણ આ પિનિયલ ગ્રંથિ કરતા હોય છે। સ્વ બચાવ પ્રવૃત્તિ એટલે કે ક્યારેક એવું બને કે તમારી સામે કોઈ ભયસ્થાન આવતું હોય ને તમે ત્યાંથી દૂર ભાગી જાઓ તો ડર લાગે અથવા તો પરસેવો છૂટી જાય તો આ બધું કાર્ય પણ પિનિયલ ગ્રંથિ દ્વારા થાય છે। એટલે કે સામાન્ય રીતે પ્રતિકારકતા છે એટલે કે તેની સામે લડવું કે ભાગી જવું તો એ આમ તો જોઈએ તો એડ્રિનલ ગ્રંથિ દ્વારા થાય છે પણ અહીંયા સ્વ બચાવ પ્રતિકારકતાની અંદર પિનિયલ ગ્રંથિનો ખાસ ફાળો છે। એ મેલેટોનિન નામનો સ્ત્રાવ કરે છે। આ મેલેટોનિન છે એ સ્લીપિંગ હોર્મોન્સ છે। સામાન્ય રીતે ઇવનિંગ ડાર્કનેસ એટલે કે સૂર્યાસ્ત થવા આવે અને આપણામાં ઊંઘ થવાનું જે પ્રેરણા છે એ ઊંઘ આવવાની પ્રેરણા એ પિનિયલ ગ્રંથિના આધારિત છે એટલે કે હેલ્ધી સ્લીપનેસ ને પ્રમોટ કરે છે એટલે કે ચોક્કસ ટાઈમે જ્યારે થાકી જાય ત્યારે આરામ આપી અને સવારના અંગને તાજું બાજુ કરી દેવું તો એ કાર્યની અંદર પિનિયલ ગ્રંથિનો સાથ છે। થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો આ પિનિયલ ગ્રંથિ સિવાય થાઇરોઇડ ગ્રંથિ પણ આપણા મસ્તિષ્કની અંદર નથી પણ એની નીચે થોડા એટલે કે શ્વાસનળીની આજુબાજુ આવેલું છે એટલે તેનું સ્થાન જોઈએ તો શ્વાસનળીની બંને બાજુ પણ ઉપરની તરફ શ્વાસનળીની ઉપરની તરફ પક્ષ બાજુ આવેલું છે। શેપ જોઈએ તો બટરફ્લાય એટલે પતંગિયા જેવો આકારનો છે એની લંબાઈ આશરે 2 ઇંચ જેટલી છે। તે બે ખંડમાં વહેંચાયેલી છે। બે ખંડ એક ડાબી બાજુ અને જમણી બાજુ શ્વાસનળીની ઉપર રહેલા છે એટલે તેને દ્વિખંડી ગ્રંથિ કહેવામાં આવે છે। હવે આ બંને ખંડો કેવા છે કે બંને ખંડો છે એ ગોળાકાર ખંડિકાના બનેલા છે। ખંડિકા એટલે નાના ગોળાકાર ભાગ ખંડિકાની દિવાલ શેની બનેલી છે એટલે કે ઘનાકાર અધિચ્છદ પેશીઓ બનેલી છે। આ ઘનાકાર અધિચ્છદ પેશીઓ છે એનું કાર્ય શું તો કે જીલેટીનનો સ્ત્રાવ કરે અને આ બધી ખંડિકાઓને જીલેટીન જેવા કલીથી ભરી દે। બંને ખંડો છે એ એકબીજા સંપૂર્ણ મુક્ત નથી પણ એકબીજા સાથે એક મજ્જા સેતુથી એટલે કે મજ્જિત ચેતાતંતુઓથી જોડાયેલો છે। સામાન્ય રીતે 3 પ્રકારના સ્ત્રાવણ આ થાઇરોઇડ ગ્રંથિ કરતી હોય છે। એક એને T4 કહેવામાં આવે છે જેને થાઇરોક્સિન સ્ત્રાવ છે। બીજો છે એ ટ્રાઇઆયોડોથાઇરોડિન એટલે કે T3 તરીકે તેને ઓળખાય છે। ત્રીજો છે થાઇરોકેલ્સિટોનિન। તો આ ત્રણેય સ્ત્રાવના સ્ત્રાવણ થવું જરૂરી છે। એ થવા માટે આપણા ખોરાકની અંદર મિનરલ્સ આયોડિન હોવું જરૂરી છે। આયોડિનની ઉણપ હોય તો શું થાય તો થાઇરોઇડ ગ્રંથિની કદમાં વધારો થઈ જાય અને ગોઈટર નામનો રોગ થાય છે જેને કંઠમાળ તરીકે ઓળખવામાં આવે છે। આંખની આજુબાજુ ડોકની અંદર જે ગાંઠા જેવું જામી જાય છે એને ગોઈટર રોગ કહેવામાં આવે છે। જે થવાનું કારણ આ આયોડિનની ઉણપ છે। એટલે આયોડિન સામાન્ય રીતે આપણને ખોરાકની અંદર આયોડાઇઝ મીઠું એટલે મિનરલ્સમાંથી મીઠામાંથી મળે છે। આ સિવાય આયોડિન છે એ બહુ રેર સંજોગોમાં મળે છે પણ એનું સંશ્લેષણ આપણા શરીરમાં થતું નથી। જો આ થાઇરોઇડ ગ્રંથિનો સ્ત્રાવ ઓછો થઈ જાય તો એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે। એને લીધે શું થાય તો કે જે બાળક જન્મે તે ખામીયુક્ત જન્મે છે એટલે કે એનો વિકાસ પૂરેપૂરો થતો નથી અને તે આઈક્યુ તેનો આઈક્યુ પણ નીચો રહે છે એટલે કે બુદ્ધિશાળી થતો નથી। એટલે તે સામાન્ય રીતે આયોડિનને ખાવામાં લેવું બહુ હિતાવહ છે। જો આવા બાળકનો પછી સંપૂર્ણ વિકાસ થાય તો પણ એક રોગમાં ફેરવાય છે જે રૂંધાયેલા વિકાસ જોવા મળે છે જેને ક્રિટિનિઝમ કહેવામાં આવે છે। તેની ત્વચા કેવી છે તો કે સામાન્ય રીતે આપણી ત્વચા લીસી હોય છે પણ એની ત્વચા છે એ જરા બરછટ અને ખરબચડી હોય છે તથા ઘણી વખત આ થાઇરોઇડ ગ્રંથિના ઓછા સ્ત્રાવને લીધે બેરા મૂંગાપણું પણ આવી જતું હોય છે। જો વધુ સ્ત્રાવ તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે। એને લીધે શું થાય
થાય છે કે માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે. સ્ત્રીઓએ દર 28 દિવસે આવતી એને બદલે ક્યારેક વહેલું આવી જાય અથવા તો ક્યારેક દોઢેક માસ પછી આવે, તો આમ થવાનું કારણ હાઇપરથાઇરોઇડિઝમ હોઈ શકે છે. પુખ્ત સ્ત્રીઓમાં એટલે કે પુખ્ત વયની સ્ત્રીઓની અંદર જો હાઇપરથાઇરોઇડિઝમ જોવામાં આવે તો એમાં એક મિથોટીમા નામનો રોગ થાય છે, જેની અંદર શું થાય છે કે અધિચરણીય મેદસ્વીતા વધી જાય છે. એટલે કે આપણે ચામડીના નીચેના કોષો છે એ કોષોની અંદર ચરબીનો ભરાવો થાય છે અને ચરબીનો ભરાવો થવાને લીધે ત્વચા ફૂલી જાય છે અને આવી ફૂલેલી ત્વચા છે એને લીધે ઘણા બધા શ્વસનના પ્રોબ્લેમ અથવા તો હૃદય વિષમ તંત્રના પ્રોબ્લેમ પણ થતા હોય છે. વધુ સ્ત્રાવથી એક્સોથેલ્મિક ગોઈટર નામનો રોગ થાય છે. આવો રોગ ક્યાં જોવા મળે કે જેને આંખની ટોળે અને બહાર આવી ગયા હોય, ફૂલેલા વધુ અને આંખ મોટી બહુ થઈ ગઈ હોય એવું થાય છે. અને સાથે સાથે હૃદયના સ્પંદનો છે એ અનિયમિત થઈ જાય છે. ક્યારેક હૃદય ઝડપી ધડકે છે, ક્યારેક ઓછું ધડકે છે, તો શ્વસનની તકલીફ પણ એને લીધે સંલગ્ન થતી હોય છે. અંતઃસ્ત્રાવ છે એ ચયાપચય નિયંત્રણ કરતું હોય છે. તેની અંદર એટીપી ઉત્પાદનનું નિયંત્રણ કરે છે. એટલે તેથી તેને બીએમઆર અથવા બેઝલ મેટાબોલિક રેટ કહેવામાં આવે છે. એની જાળવણી કરવી ખૂબ અગત્યની છે. જો મેટાબોલિક રેટ છે એ જળવાઈ રહે તો શરીર તંદુરસ્ત રહે છે, નહીંતર રોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થાય છે. રક્ત નિર્માણની પ્રક્રિયા છે એને ઉત્તેજના આપે છે તથા પાણી અને ઇલેક્ટ્રોલાઇટ આપણું એનું સંતુલન જળવાય છે, જેને લીધે યોગ્ય પ્રમાણમાં જળ નિયમન થાય છે અને કોષની અંદરથી બહાર આવતા અંદર જતા દ્રવ્યો છે તે સંતુલિત રહેતા હોય છે. થાઇરોકેલ્શિયોટોનિન આ ત્રીજા પ્રકારનો સ્ત્રાવ છે. એનું કાર્ય શું કે અસ્થિ પ્રેરક કોષો છે, એટલે કે હાડકાનું બંધારણ રચવાની અંદર કોષો જે ભાગ ભજવે છે એ બધા કોષોને અસ્થિ પ્રેરક કોષો કહેવાય. અને આ અસ્થિ પ્રેરણા અસ્થિ તત્વ ઓસ્ટિયો બનવાનું જે પ્રેરણા છે એ આ થાઇરોકેલ્શિયોટોનિન નામનો સ્ત્રાવ છે એ અગત્યનો ભાગ ભજવે. ઉપરાંત રુધિરમાં કેલ્શિયમનું નિયંત્રણ એ પણ અગત્યનું છે, કારણ કે કેલ્શિયમને લીધે રુધિર જમાવટ અથવા તો કંઈ લાગી જાય તો જે રક્તસ્રાવ છે એમાં લોહીની જમાવટ થવી જોઈએ, જે કેલ્શિયમને આધારિત છે. કેલ્શિયમની હાજરી અગત્યની છે, એટલે કેલ્શિયમનું પ્રમાણ યોગ્ય રાખવું એટલે કે નિયંત્રિત રાખવું એ કાર્ય પણ આ થાઇરોઇડ ગ્રંથિ કરતું